મહાદેવ, કેમ છો બધા? તો શીલુ ગોયલ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું કારેલાના કાકરના ભજીયા. જુઓ, અમે લગભગ 500 ગ્રામ જેટલા કારેલા લીધા છે. એને આપણે પાણીથી પછી સારી રીતે ધોઈ નાખવાના છે. પછી જો મરચાં લીધા છે 4 નંગ, પછી લસણ છે, આદુ છે, 2 લીંબુ છે, ગરમ મસાલો છે, કોથમીર છે, પછી ગોળ લીધો છે. જો તમારે ખાંડ નાખવી હોય તો ખાંડે નખાય. પછી આ મીઠું છે અને આમાં ધાણા જીરું, મરચું, હળદર ને હિંગ. અને આ આપણે ચણાનો લોટ લીધો છે. 500 ગ્રામ છે, પણ તમારે જેટલો યુઝ થાય એટલો લેવાનો. અને આ લાજવાબ ચટણીનો પેક. સૌ પ્રથમ પહેલાં આપણે કારેલાને સારી રીતે ધોઈ લઈએ. એટલે આની ઉપર જે ધૂળ હોય, માટી હોય, રેતી હોય એ બધું નીકળી જાય. તો આપણે પહેલાં સારી રીતે ધોઈ લેવાના કારેલા, કેમ કે આ કાંકરના આપણે ભજીયા કરવાના છે. એટલે આની ઉપર જે માટી હોય, રેતી હોય એ બધું વ્યવસ્થિત રીતે કાઢી નાખવાનું. ડીટીયુ ને એવું બધું કાઢી અને પછી આ કાંકર લેવાના છે. પછી આ કારેલા જે હોય ને એનું તમારે શાક કરી નાખવાનું. આ છોકરા ન ખાતા હોય ને કારેલા, તો એના માટે આ ભજીયા તમારે બનાવાય. એટલે જો છોકરા એ ખાય, આ ફક્ત આવા જો કાંકરના તે ભજીયા બનાવવાના. બધા કારેલાને આપણે આવી રીતે છે ને કાંકર છે ને કાઢી લેવાના છે. આ ભજીયા લગભગ તમે કોઈ દિવસ ખાધાય નહીં હોય અને નામ સાંભળ્યું નહીં હોય. બહુ સરસ થાય. આ ઉપર નીચેનો ભાગ કાઢી લેવાનો અને પછી આવી રીતે બધા કારેલા છે તમારે સુધારી લેવાના. જો આ રીતે બધા કારેલા આપણે સુધારી લીધા છે. પાંચસો કારેલા છે. તમારે જેટલા સભ્યો ઘરે હોય. આના ભજીયા તમે એકવાર બનાવો ને એટલે તમને એમ થાય કે નહીં, બીજી વાર બનાવવું જ. અને કાંકરનો ઉપયોગ થઈ જાય પાછો. જો આ બધા કારેલા વધ્યા, હવે એને આપણે જબલામાં મૂકી દઈશું. અને એનું શાક જો આ બાયફા વગર તમે શાક કરો ને તોય સરસ થાય. હવે એ વિડીયો હું તમને નેક્સ્ટ ટાઈમ બતાવીશ. બાયફા વગર કારેલાનું શાક કરવાનું ડાયરેક્ટ. એટલે આમ કારેલા તમે કુકરમાં કરી નાખો ને એવી રીતે. હવે આપણે મરચાં, આ બી છે ને આમાં આવી રીતે આમ મરચું બી નહીં નાખવાના. 4 મરચાં લીધા છે મેં, કેમ કે થોડાક તીખા હશે ને, તીખા ખાટા મીઠા. હવે લસણ 1 ગાંઠિયો છે. પછી આદુ તો ખાસ નાખવાનું, ભજીયામાં બહુ સરસ લાગે. હવે આપણે આને ખાંડી લઈએ. હવે આપણે ખાંડી લીધું છે આદુ, મરચાં, લસણ. હવે આપણે જેમ આપણે એમાં ઈ તપેલીમાં આપણે લઈ લેવાનું. પછી આ તો કાંકર તો આપણે ધોયેલા જ છે. તો કાંકર તો ધોયેલા જ છે. આ જે કારેલા ન ખાતા હોય ને એના માટે છે. અને આ બહુ જ ગુણકારી. અત્યારે તો કારેલા ચોમાસામાં તો ખવાય. ડાયાબિટીસ હોય તો પછી ગોળ નખાય, નહીતર ખાંડે ચાલે. પણ આ તમે ગોળ નાખો ને તો બહુ સરસ થાય. થોડોક ઓલો કરી નાખવાનો, આમ કાપી નાખવાનો વ્યવસ્થિત. આ થોડો ગરમ મસાલો લીધો છે. આ એકલા બાદિયા તો ગરમ મસાલો લીધો છે. પછી આ કોથમીર છે. આ 2 લીંબુ મેં કાપેલા છે. થોડા ખાટા મીઠા હોય ને તો સરસ થાય. લીંબુ તો નાખવાનું જ. થોડા ખાટા હશે ને તો બહુ સરસ થાય. તો 2 લીંબુ લઈ લેવાના.
જો ગોળ મરચાં લસણ એની પેસ્ટ નાખી દીધી. હવે મીઠું નાખી દેવાનું, પછી ધાણા જીરું, હળદર, હિંગ નાખી દેવાની થોડીક. ટેસ્ટમાં એટલા સરસ લાગે ને. એક પાવડું તેલ નાખી દેવાનું. અને આ ખાવાનો સોડા છે, બેકિંગ પાવડર દીધો. બસ થોડુંક ઉપર પાણી થોડુંક અમથું નાખી દેવાનું. હવે 500 ગ્રામ લોટ લીધો છે, પણ આપણે 250 ગ્રામ જેટલો વાપરશું. આમાં ડુંગળી નાખવી હોય તો એ નખાય લાંબી લાંબી કાપીને, પણ શું કહેવાય ત્યાં શ્રાવણ મહિનો ચાલે એટલે ડુંગળી તો મેં નથી નાખી. બસ હવે બધો મસાલો આવી ગયો. વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાનું. ગરમ મસાલો, ગોળ, ખાંડે નખાય તમારે. કારેલાના કાકર ને મસાલો બધું મિશ્રણ આપણે તૈયાર કરી લીધું છે. હવે થોડી વાર આપણે મૂકી દઈએ 2 મિનિટ. ત્યાં સુધીમાં આપણે ચટણી કરી નાખીએ. અત્યારે તો હું આ તૈયાર ચટણી લાવીશું, અને ખજૂર આમલી ચટણી પછી હું વિડીયો મૂકીશ તમને. એ ચટણી બહુ સરસ લાગે. એકવાર તમે ચોક્કસ બનાવજો આ ભજીયા તમે. ચટણી જો વ્યવસ્થિત રીતે બધું મિક્સ કરી દીધું છે એટલે ગાંઠા ન પડે. તો આપણે એક બાજુ ચટણી મૂકી દઈએ અને એક બાજુ આપણે તેલ મૂકી દઈએ. જો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. એના ઉપર આપણે નાખી દઈશું થોડી કોથમીર. તેલ આવી ગયું છે. તમારે નાની મોટી સાઈઝના જે તમારે ભજીયા બનાવવા હોય બનાવાય. નાના બનાવવા હોય તો નાના, મોટા બનાવવા હોય તો મોટા. અસલમાં ભજીયા થાય હો. આ તુરિયાના કાકર હોય ને એનાય ભજીયા થાય. અમદાવાદમાં જેઠાણી રહે ને એને મને આ શીખવાડ્યા હતા. એને તો બહુ બધી રેસીપી આવડે. એનામાં એની પાસેથી જ હું શીખી. આપણે ઓલા ભજીયા કેમ બનાવીએ એવા જ થાય. થોડોક ધીમો ગેસ રાખવાનો એટલે છે ને ક્રિસ્પી થાય અને વચ્ચે કાચા ન રહે. આપણે આમ ઉપર નીચે કરી નાખવાના. થોડા બ્રાઉન કલરના કરવાના એટલે અંદરથી ક્રિસ્પી થાય અને કાચા ન રહે. ચાલો હવે આપણે બધા ભજીયા પાડી લીધા છે. આપણા કારેલાના કાકરના ભજીયા અને ચટણી તૈયાર થઈ ગયું છે. તો તમને આ ભજીયાની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. લાઈક કરો, શેર કરો